સનાતન આજલ હરિ ગુરુ તુલસી રામ મહારાજ, સાધુ રામ મહારાજ, ભગવાન રામ મહારાજ, રામ રામ મહારાજ, આજલ હરિ ગુરુ સંતની સાખી બોલે રામ નામ की औषधि, રામ નામ ની ઔષધિ ને ખરી નીતિ થી ખાય, તંગ પીડા વ્યાપે નહીં, મારો ગમતી જાય. સદગુરુ ના ચરણે નમો, સદગુરુ ના ચરણે નમો, માગો પ્રેમ પ્રસાદ, દયા કરી ગુરુ દીજો મને અમૃત રસ આજનો પ્રસંગ પકા ભગત ના આંગણે સાધુરામ મહારાજ અને ભગવાન મહારાજ ની હાજરીમાં બધા સંતો આયા આનંદ કરવા. જેમ સ્વાત નક્ષત્ર વળતું હોય અને શીપ નામની માછલી જે સમુદ્ર માંથી બહાર આવે, જેનો ખાર બધો વિયો જાય, પછી જો મોતી પકડે, જો બિંદુ તો એનું મોતી બની જાય. જો ખારા જળમાં જો ખારું હોય ને મોતી પકડો તો ખારું થઈ જાય. એમ સંતો એવું કીધું, ફરતા ફરતા ધંધો કરતા એ ધ્યાન હરિનું ધરવું. જોકે હરિ ધ્યાનમાં કેવી રીતે લેવો એ સંતોની રીત હશે. ધ્યાન હરિનું ધરવું, નિરાત કહે નિષ્ઠાનું ફળ છે અધર્મથી ઓસરવું. અધર્મથી ઓસરવું પ્રાણી ધર્મ ઘસીને કરવું. નિરાત કહે નિષ્ઠાનું ફળ છે આખર તો તારે મરવું. સારું મરવું એ તો બધાયને, આમાં કોણ મોટું ને કોણ નાનું. નિરાત કહે નિષ્ઠાનું ફળ છે નિષ્દિન વેદ વખાણે. વેદ વખાણે જોવો વિચારીને આયતમ દ્રષ્ટિએ દર્શે. નિરાત કહે નિષ્ઠાનું ફળ છે શ્વાસ સદાય વર્ષે. શીપે ગૃહ તે મોતી બન્યું ખારા જળમાં સારું. નિરાત કહે નિષ્ઠાનું ફળ છે જો સમજો તો સારો. એમ સંતોની એક રીત છે. અને આપણે બધા જે હંસો બધા ભેગા થયા હોય મહાન સરોવર એ મોતીનો સારો કરવા માટે, ત્યાં વડો આપણો ધર્મ છે. વડલો વર્ષ તો આશા મોતીડે સંતો બધા જમતા હોય મોતીનો આહાર. સાહેબ તુજ મેં યું બસે જું તેલે મેં તેલ. પરમાત્મા બધાની અંદર રમી રહ્યો છે, પણ કેવી રીતે રમી રહ્યો છે એનું જ્ઞાન નથી, એટલે બહાર ગોતતા હોય. જેમ તલની અંદર તેલ વસે એમ પરમાત્મા આપણી અંદર વસે છે. આમ હાથ અડાડો તો ડાઘ લાગે એવું નથી, પણ સત્સંગની ઘાણીમાં જો એ તલને નાખી આપે તો તેલ કેમ નીકળાય બહાર, એનું મૂળ સ્વરૂપ પ્રગટ થાય. એમ તલીમાં જબ તેલ બસે સકમકમાં બસે આગ. તમારો સાહેબ તજમાં બસે પણ જાગી શકાય તો. પથ્થરની અંદર જેમ અગ્નિ હોય પણ ટોસો લાગે તો પ્રગટ થાય, એમ સન ચટકીઓ લાગ્યા વિના રીઝે નહીં કીર્તા. ઈયળ માંથી જો ભમરી બનતી હોય તો મનુષ્ય કેટલી વાર. મનુષ્ય ત્યાર ટોસો લાગે અને પ્રગટ થઈ જાય તો તરત મૂળ સ્વરૂપ પ્રગટ થઈ જાય એનું. બધા એની અંદર પરમાત્મા છે, હરિવ્યાપક. બધે દેવતા જ રહે છે, પણ ઉપલું સ્વરૂપ છે ને એ અટપટું છે. એની અંદરનું સ્વરૂપ છે દેવતાનું સ્વરૂપ છે. એ સંતો આપણને પ્રગટ કરતા હોય. ઉપલું જે જ્ઞાતિ જાતિનું મોટો ભેદ હોય એ ગુરુ મટાડી દેતા હોય, અને પછી મૂળ સ્વરૂપ અંદર આત્માનું તમારું સ્વરૂપ દેવતાનું
એ દેવતા પ્રગટ થાય ક્યારે ઉપલું બાદ કર્યા પછી આપણને ગુરુમાં જ ઉપદેશમાં લઈ જાય, ઉપલા દેશમાં જ્યાં મૃત્યુલોક નથી. મૃત્યુલોક હોય ત્યાં સુધી ઉપદેશ નથી. ઉપદેશમાં જાય તાર નર નારી નો હોય. સંતો આપણને સમાન ભાવે સમજાવે છે. કીડીમાં તું નાનો લાગે, હાથીમાં વળી મોટો તું, માવત બની ઉપર બેઠો તો આંખો જૂનો તો એસા ખેલ રચો મેરે દાતા જ્યાં જોવું ને. એવું બધે પરમાત્મા છે, એવું ગુરુમાં જ આપણને જ્ઞાન કરાવ્યું. અને એ ગુરુના જ્ઞાન વિના કોઈને કઈ વસ્તુ કોઈ બને એવું સત્ય બને એવું નથી. ગુરુની કૃપાથી આપણે આપણા ઘર સુધી પહોંચીએ છીએ, નકર આપણને કોઈ પહોંચાડે એવું નથી. ગુરુ કૃપા થાય. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. આપણી ઉપર જો ગુરુની કૃપા થાય તો આ જીવને મોહ છે ને, મોહ એનો ક્ષય થઈ જાય, એટલે નાશ થઈ જાય. મોહ એટલે મોક્ષ થઈ ગયો. એ મોક્ષ ગોતવાનો જે આ મોહમાં મસ્તો હોય એમાંથી બહાર નીકળે, ક્ષય થઈ ગયું, મોક્ષ. એવું આપણને ગુરુમાં આજે ઓળખાયું છે, ખબર છે ને? જેને ઓળખીને આનંદ કરવા જેવું, એવું જરી જરી વિચારવું તો ગુરુમાં આપણે જે વચન આપણે બોલ્યા છીએ, આપણે આપણા વચનને જ યાદ કરવાના. તમે બોલ્યા છો તમારા પાળો ને એવું ગુરુ કહેતા. આપણે તો વિચારવાનું જ છે. વિના વિચાર સકલ જગ બોલ્યું, જ્ઞાન વિના ઘૂસવાય રામ માયા મૂળ. જ્ઞાન પોતાનું ન હોય, જ્ઞાન બારોબાર હોય તો ઓલો મૃગલો કેમ કસ્તુરીની બહાર ગોતતો, એમ એવું થાય. જીવન આખું દોડતા દોડતા પૂરું થઈ જાય તોય મૂળ સ્વરૂપ તો એને દેખાય નહીં. એટલે સદગુરુ આપણને શાન કરે, અને શાનમાં સમજાવી દે આપણને. શાન કરે તો આમ ટેકતો હોય તો શાંત થઈ જાય. એમ શાન કરે તો બધું શાંત થઈ જાય. જેમ હિલોળા મારતું બધું શાંત થઈ જાય અને મૂળ સ્વરૂપ એનો ઓળખાઈ જાય. એવું અનુભવવાનું. અને થોડી મહેનત કરજો, સત્યની મહેનત કરજો આમાં. કારણ કે તમે જે માર્ગ ઉપર ચડાય, માર્ગ થોડોક કષ્ટી થોડીક આવે છે, પણ સત્ય છે 100%. સંતોને બધાને થોડું થોડું અટપટું આવ્યું જ છે, પણ એમને જેટલું એવી પીડ વધતા ભજન વધાર્યું, બહાર એવું અટપટું વધતા એની અંદર ભજન વધારી દીધું. એમ આપણે એવું થાય, થોડુંક ભજન વધારવું પડે. કારણ કે 400 ગૌનો દરિયો હોય, કેવડો 400 ગૌનો દરિયો હોય ને, એમાં એ દરિયો પસાર કરવામાં કેટલી વચમાં અટપટું આવે. પેલા સોનાનો પર્વત આવે દરિયા અંદર, તળિયેથી જ બહાર આવે, એને દરિયો મોકલે, જાઓ ઓલો હનુમાન જાય છે ને એને થોડીક મદદ કરો. તો પાંખું વાળો આવીને ત્યાં ઉપર બેસી જાઓ. એટલે અહીંયા લગભગ તો પેલું સ્ટેશન એવું આવે છે, સોનાનું પર્વત ને, ત્યાં અહીંથી ઉડે ને તો લગભગ એની ઉપર બેસી જાય, પછી ઉતરતા નથી. એ પર્વત એવો અટપટો. હનુમાનજી બેઠા ના, માથે હાથ અડાડે, કીધું પ્રભુ તમે આયા આવી ગયું, બચી ગયો, તમે પાછા આવ્યા જાઓ. રોકાવા હું આવ્યો નથી, મારે એની ઉપર રોકાવાનું નથી. તમારું કાર્ય પૂરું થયું, તમે જાઓ દો. મારે જ્યાં સુધી પરમાત્માનું કાર્ય પૂરું ન થાય ત્યાં સુધી રોકાવાનું નથી. એકને તગડ્યું તો બીજું આવ્યું. આમ દેવતાએ મને ખોરાક આપ્યો, હું તને ખાઈ દઉં. તારે એને એમ કીધું, પણ હું એક પરમાત્માનું કાર્ય કરતો હોઉં કહીને આવું પછી તમે ખાઈ દઈએ, આમે જ આવી. તાકે તમારો વિશ્વાસ કરાય, આવો હોય તો ન આવો, મને અત્યારે જ ભૂખ લાગી છે, ખાઈ દો. એટલે એને મોઢું પોળું કર્યું 100 ગૌમાં. હનુમાનજી 200 ગૌ થઈ ગયા. એને કીધું તું ડબલ બોલી, આ બધી શક્તિ ભેળે કે 200 ગૌ પોળું કર્યું હતા. હનુમાનજી 400 ગૌ થઈ ગયા. એટલે 400 ગૌ થયા, હનુમાનજી 800 થાય, ક્યાં ઉભો દરિયો 400 નો હતો. એટલે નાનું એવું સ્વરૂપ લઈ અને એને મોઢા માટો મારીને કીધું, માં તે મને ખાઈ લીધો કે હું મને જવા દે. તુલસા પ્રસન્ન થઈ જાય. એને એમ કીધું, આવડા થઈને આવડા થઈ શકે ને એવડા બધું કરી શકે. મોટા થયા પછી નાના થતા નથી. એવું 800 ગૌ સુધી થવાની ક્ષમતા હતી, પણ છતાંય નાનું એવું સ્વરૂપ લઈને મોઢા માટો મારીને કીધું, માં અત્યારે મને ખાઈ લીધો કહેવાય, હવે મને જવા દે. નાનું
મોટા કુવાડા કાયમ નો લોઢા કાપે, છીણિયું વાતું છે હાવ ઝીણિયું. એ કે સંતો રેતી માં જઈને ખાંડ વેરી આયા, બહાર નો વેરી. એને તાણી લાવે કીડિયું, હાથીના મુખમાં તો આવે નહીં, અને તાણી લાવે કીડિયું. પણ આમાં રેતી ન હોય તો આપણે શું કરવી? સંતો બધા રેતીમાં વેરી આવે ખાંડ, પણ આમાં રેતી જ ન હોય ને, બહાર જ ભટકતી હોય શું કરવાનું? હા, આમાં જ ન રેતી હોય તો ક્યાંથી પકડી શકે? ધડક સાઈડ ફેંકીને બહાર વહી જતી હોય તો એનું કાર્ય નથી. સંતો રેતી વાવી હતી, બધાએ રેતી વાવી હતી, એમાં એટલે રેતી વાવી એને બધાને રત્ન પાક્યા. કહેવાનું તમને બધાને થોડો થોડો અનુભવ છે તે આમાં કઈ ગુરુ મહારાજે બધાને એક પ્રકૃતિ કીધું છે. અને હવે જાજુ મારે બોલવું નથી. બોલો મારે વાણીનો વિરામ આપો. બોલો સદગુરુ મહારાજની.